સમાચારમાં આગળ વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વની બેઠક આજરોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં સમિતિના સભ્યોની ચર્ચાના અંતે મૂકવામાં આવેલા તમામ 22 કામોને મંજૂરીની મહોર આપવામાં આવી છે। દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે મળતી આ બેઠકમાં આ વખતે 22 કામોની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા મૂકવામાં આવી હતી, જેમાં રોડ પ્રોજેક્ટ શાખા, જમીન મિલકત શાખા, ટાઉન ડેવલપમેન્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, હેરિટેજ સેલ જેવા મહત્વના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી દરજ્જાને પણ રિસ્ટોરેશન અને રિનોવેશન કરવાના મહત્વના કામોને મોડે પણ મંજૂરી આપવામાં આવી છે। જે કામગીરી થઈ છે એમાં પાંજરાપોળથી વિશ્વામિત્રી નદી સુધી 5 કિલોમીટરની કામગીરી 31 કરોડના ખર્ચે કરવામાં આવી છે। ફેઝ 2માં પાંજરાપોળથી આજવા ચોકડી સુધી 15.94 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી છે 1.33 કિલોમીટરમાં। આજવા ચોકડીથી L&T કલવર્ટ સુધીનું કામ 2 કિલોમીટરનું 19.15 કરોડમાં કરવામાં આવ્યું છે અને L&T કલવર્ટથી વાઘોડિયા ચોકડી સુધીનું કામ પણ કરવામાં આવ્યું છે। સાથે વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર અને સિદ્ધેશ્વર હાર્બરથી જાંબુ નદી સુધીના કામ આવનારા ફેઝમાં લેવામાં આવશે। ટોટલ 141.33 કરોડના ખર્ચે જે હાઈવેને સમાંતર સિટી બાજુની જે ચેનલ છે એ બનાવવાનું કામગીરી આયોજન હેઠળ લીધેલી છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પાણી વિતરણ કરવા માટે ટેન્કરોનો ઇજારો છે પ્રતિ ફેરા 4000 લીટરના 310 રૂપિયા પ્રમાણે 3.5 કરોડની મર્યાદામાં ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેરમાં આવેલા જે ટ્યુબવેલો છે અને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવેશ ગામોના ટ્યુબવેલો અને મહાનગરપાલિકાના અતિથિગૃહો તથા અન્ય બિલ્ડિંગોના ટ્યુબવેલો અને સબમર્સિબલ પંપની રિપેરિંગની કામગીરી 0.5% ઓછા મુજબ 18 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે। ગુજરાત પ્રદેશ